આપણે ડુંગળી રોપ લાવ્યા હતા ભમદી આ દઉં સોંપવા જઈ. રામ રામ, જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ. હાલો વિડીયો બપોર પછી ચાલુ કર્યો આપણે અત્યારે 4:30 જેવું થયું હોય છે. હંચો શીખવા હજી એટલે મોડું થઈ જાય એટલે પછી અત્યારે ચાલુ કર્યો આપણે ડુંગળી રોપા જ. આપણે હે ને ક્યારો પહેલાં જે મૂક્યો હતો ને અધૂરો જે મેથી વાવી અહીંયા જો અમારા બાની થોડોક લાવે ને બીજો આમ કર્યો હોય તે રાજુ બાપુ એમાં કિલના મોટો મોટો છોડો જેથી કાપે. તો હાલો વિડીયો બના રહેજો, આપણે ડુંગળી શેપ દેવી એટલે ચાલુ સોંપવા હાલતા થઈ ગયા. જો આ ઉપલા પડામાં આપણે આમાં જીરું થોડુંક વૈશમાં ઓલા થોડા ખરિયા બગડ્યા હતા પણ ન વાંધો આવ્યો, સરખું થઈ ગયું. આમાં કોક કિલી આવી પછી નવરાશે લઈશું. અને લસણ તો આપણું અસલ જ થયું હવે જો. અને વટાણામાં સિંગું પણ હોત આવી જઈએ. જો આ રહી હે ને, જો આ રહ્યું ને ધોરો લસણ હતું એટલું અને આ રહ્યું રાતું લાણ. જો કેવું મસ્ત થઈ ગયું. જો એ ક્યારામાં કોક ખાટ થઈ ગયું ને ખોજવારે ને પછી લીટા કરી દે એટલે એમ સોચી રહી. અમારે ત્યાં થોડોક નાનો રોપે. જો આ રહ્યો જો અમારે બધી વસ્તુ અસલ જ થાય પણ રોપમાં ગમે એ વાંધો પડતો હોય. ડુંગળી રોપમાં વરોવર ગમે ત્યારે તમે કરો ને એટલે આવડો જ થાય, આથી મોટો ન થતો. અમારે બાની એને લાયા ને થોડોક મોટો હોય તો જો આ રીતે ક્યારો હમો કરે. આ ખડ્યું ની બહાર નાખીને કોઈ લીટા દોરવારી આમાં હા પૂછું છે એટલે હટ લીટા થઈ જાય નથી સારું ઈ કાઢું હું પાણી ભેજ જ થયેલું છે ખાલી. એટલે ઓમ ખાઈ એવા કેવા થાય તું જો આપણા ગાજરિયાને ખાવાના છે અને વધે એ પછી માલને ખવડાવવાના. સ્પેશિયલ પાટાને જ ખવડાવવાના છે એટલે બેગ તો કાંટા બેગ વધારે કાંટા એટલે જ હોય. વટાણા જો આવા દાણા થઈ ગયા. હવે શાક કરવાનું આપણે ઘેર બનાવી. જો આ સિંગુર એની અસલ મોટી થઈ. કોઈ બી છે ફુલાવર ફુલાવર એ પણ 3-4 છોડવા હતા પછી નોખા ના પાડ્યા મસી આવી એટલે ફુલાવર તો નહીં થાય. હા હજી રોપ છોટે જાય રહી હે ત્યાં એક શોધ દેવી. હાલો અત્યારે હાલે રજવા ડુંગળી રોપ કરી દીધું ચાલુ સોંપવાનું. હા જો આવડા એટલા પકતા થોડાક લીટા કર્યા હે. હાવ આપણે લગી ન કર્યા આ રીતે જો. એટલે બેક આપણે હે ને થોડીક પારવી હોય ને તો થાય સારી. અને ક્યારો આપણે કમ્પ્લીટ પીડો તો ખાલી આ ખડ કોક તીતી ખોદીને હમું કર્યું આ રીતે સોંપ દેવાની. બીજો હે એમ તો અમારે ઘરનો રોપ. આ તો પછી અમે આ રહ્યો ને આ સાઈડ આમ સોંપ્યું એટલે પાણી આવે એટલે આમ ઊભો થઈ જાય. હા આ રીતે આમ ઊભો થઈ જાય. જીંકેર પાણી વાળવાનું હોય ને હા જીંકેરથી આવડી દિશામાં એના પૂંછડા રહેવા જોઈએ સોંપવાના. અમારે હે રોપીમ તો પણ આ તો 2 દી મોરે અમારે બાની ગયા હતા ને તે લાયા હતા જ્યાંથી ટાઈમ નથી આવતું સોંપવાનું. તમે ગાજા અત્યારે હાલના નવરાત્ર મેં હાલું સોંપી દેવી. પાછું અહીંયા એવું છે વારો રાતનો હોય, રાતે 10 વાગે પાવર આવે. લાઈ રાજુ આપણે જીરું બતાવી દઈએ. હા હાલો જો આપણે જીરાના દાણા થઈ ગયા કમ્પ્લીટ. 2 મણ પૂરા નથી થયા પણ 1.5 મણ જેવું થયું ને બીજો મણ ચાલુ છે. પાણી તો મેક દીધું છે તો જીરું જો ભાઈ કંઈક આવું થયું છે ને દાણા આવા ભરાણા. જો કે જે હરિયાળી ખોટી નથી કાંઈ અને આવી રીતે થોડાકમાં હે ખાલી બાકી બધું કમ્પ્લીટ છે. રહી ગયું છે ભગવાન માતાજી દિયા થઈ જાય એમાં. જો અહીંયા ઓમ હતું થોડુંક ફૂટી હારી છે ખૂબ સરસ. તું ક્યાં આવી ગયો હાલ ને ઘડી. જો આ બધા નવરા આટા ઠોકે. જો કાંઈ કરો એ નવરાઈ ડુંગળી સોંપવા આવ્યા કાલે હંચો શીખવા ગયા હતા. હા હવારમાં ઓલા પડામ કાલ તો આપણે સકડો બોલાયો તો આજ ગરમી રે થોડું રજીટી લેતા હતા. એમાં ઋતિક નથી રહેતો વળી હું ઘડી આજનો દી રમાડતી ને હું નીંદવામાં હોય જ ન હોય એવું ક્યારેય ન બને. આજ મનસાની રસગો વાટવા ગયા મેં હાલો આપણે બે ડુંગળી સોંપી એટલે અમે ડુંગળી સોંપી. હાલો ડુંગળી સોંપાવા ક્યારે નન કોઈ ને તમે બધા ડુંગળી સોંપાવો છો ત્યાં રોપ છે ગોતવા જવું પડે. હાલો જો
મારા બાની અહીં લાયા ને એ અડધાક ઉપર ક્યારો થઈ ગયો તરી લીટા થઈ ગયા જો આઈ થિંક તે હવે એટલા લીટા એટલા અડધો કેરો બાકી રહ્યો હવે આપણે જો અમારા ઘરનો રોપ હે એ બેક નાનો હે પણ ઓમ જાડો હે જો આવો અસલ આમ ડુંગળી થઈ ગઈ ભાદરી જો ડુંગળી ભેગા ખાવા હે ને આ ડુંગળી થોડી ખાવાની જો રાજુ ઉમરે હે મન સારો કોડો દે ઈ હોદાઈ હા બોય આમાં થોડો કરે અને અમાર વટાણા મસ્ત છે હે ઓલી ભેંસને નાખવું ઈ રો હાલો જો માસી ભાણા ઉમરે ચાલુ કરે ઈવડે ઈ મનસાની રચકો વાટી લઈ આયા અડધા લીટા બનાવવાનું ચાલુ કરે અમુક અમુક વટાણાની સિંગું જો આવી દાણા વાળી થઈ ગઈ હશે જો આ રહી ને બે ત્રણ દિવરા શાક કરેવા થઈ જાય છે મનસા બે ત્રણ દિવરા મરસા ઓલા મરસા આવડી ગયા વટાણા શાક કરેવા થઈ જાય છો ગાજર ડુંગળી બાઈસ તો આવે જ તે થોડીમાં ઈ પાણી નાખ્યું ન કરે રાજુ આમ જોઈ જોઈને બધો હરખો લઈ જાવ હો એટલો ઉભરો મી ચલો રોપ કણનો રોપ ઘરનો નહીં અડધો કેરો થયો માર બાને રોપનો અડધો જો હાર્યો ને ઓમ નાનો હે પણ ઓમ થળિયા જાડો હોય મનસા બે વેલા ઓમ બે છે છોકરી હવે તો લગી છે બેની સોપાવદાર હવે ઈ લીટા કરશે એમ દી સોપી માં થોડી વાર લાગશે તાર કરતે ઉતાવળ નહીં થાય પાડો રમેશ કાકા ની લઈ જાય કેદી લઈ જાય ભમદી હાલો હમણાં જઈએ હા પછી આમથી પાણી આવે ને એટલે જો આ રીતે ઊભો થઈ જાય કોમેન્ટ કરજો કોણ હારો સોપે બી બોનું સોપી મનસા હારો સોપે હું હારો સોપું જો ઈ પાદરો ઊભો રાખે મારતી આમ ઊભો ના રહે આમાં હું પાદરા છોડવા આમ નાખીને આવી પાદરા આમ મેલ દઉં અમે એમ જ સોપતા હતા લઈ જો આમ જ હા એક નમતું રહી ગયું તો કઈ કાઢે મને એમ ન ફાવતું આમ તો તું એક કલાકે સોંપી ચાલો આપણે રોપ સોંપાઈ ગયો કમ્પ્લીટ જો ઠેઠ અહીંથી ને ઠેઠ અહીંયા સુધી વધો એમ તો પણ મને નણંદની કહેતા હતા કે લઈ જાઓ તે થોડોક એ લઈ જશે આમાં જ છે એમ તો મસી હે મેથીમાં હાલો હવે હે ને જો મેથીમાં આવી સિંગું થઈ ગઈ હે શીંગું ખાવાની મજા આવે ખાવાની નો મજા આવે કડવી લાગે તે આપણે હે ને આજે આ હજી ઉપર થોડા કમર આવા હારા હે જો આપણે હે ને થોડીક આ મેથીના પરોઠા બનાવવા હે સેલુકાના પછી મેથી કે પાકી જાય પછી શિયાળો વજા ફરી ન થાય તે જો નકીતા થારી લઈને આવે હે આવી બીટી જો આવી બીટી એવી ન બીટવાની આવી બીટ આવડે નહીં જો અમુક વટાણાના ગુલાબી ફૂલ થયા છે એ મેથી બીટ નાખી બનાવવાના મેથીના પરોઠા ઓલખોર બનાવ્યા હતા હવે પાછા બનાવ્યા બીજી દા હા તઈ મેથી હારી કુણી હતી બે અને હવે બીજી પાંદડા થોડા કોલા થઈ ગયા ને હાલો એદાન હવે છેલ્લી વાર બનાવી નાખી આપણે રોજ જો કમ્પ્લીટ બંધાઈ ગયો બધું મસાલો નાખી હવે અને બનાવવાના હે દેશી ઘીમાં જો આપણે આ ઘી હોતી છે દેશી લોટ આપણે કમ્પ્લીટ બંધાઈ ગયો હા જો હલકો થોડાક ઓછા હે મેથી પાંદડા ઓલખોર દાદા રાખ્યા હા હાલો લોટ બાંધીને વણવાનું કરી દઈએ વિડીયો બનાવી ગયો ચાલો આપણે પરોઠા વણવાનું કરી દઈએ ચાલુ આપણે સ્પેશિયલ થેપલા જેવા જ બને હા આ ગોરે બને પણ એમ કે આ થોડા વારીને તેમ બનાવો ને તો પણ ઉખડે ને એટલે ખાવાની મજા આવે કેવા મસ્ત બન્યા તેલનું મોરન દીધું હોય બધા આપણે વાઈ નાખવા હે અને પછી નિરાયતે તરવા એટલે કે માથા કૂટર ને હજી સુલો ઠંડો પડ્યો હોય નહીં હાલો વિડીયો બનાવી દીધો આગળ જોતા રહીજો ફૂલ વિડીયો આવી જશે આપણે YouTube ચેનલમાં નિકિતા વિલોગ જીને પરોઠા ખાવા હોય હાલો કા હા હાલો પરોઠા ખાવા હાલો કુડલા બની ગયો કુડલા નહીં મેથીના એટલે કુડલા કેવો શું કહેવાય લે પુટલાનું કહે પરોઠા હા પરોઠા હાલો ને ભાઈ આપણે કુડલા ને રાજુ ને કીધા વારું મત કરી લીધી હો બાકી આમ બે આપણે બે બાકી હે રાજુ બે ઘણા તરી ગયા ને ઘણા ખવાઈ ગયા હોત તમારે બધાને ખવાય તો હાલો વારું નો પરોઠા
કેવો મસ્ત બને આપણે બનાવી ધુમાડો આવે ધુમાડો. આપણે આવા નકર ક્યારે બનાવી આપણે હાઈતમ સિવાય ન બનાવી ઘરે આપણે બનાવીને થેપલા એવા જ થાય અસર પડવારા થાય એટલે થોડા મીઠા લાગે હું મેથી આવીને કૂટ રહે એવું તો છેલ્લી વાર બનાવી છે. આમ લીલી છે પણ આમ પાન બધા ગાયઠા થઈ ગયા પછી નો હારા થાય એટલે એને થોડાક બનાવવા હજી કાલ આજ બાપાએ બાજરાનું દેર નાખ્યું છે હજી કાલ ઢોકરા બનાવો છે એલો એવો પ્રોગ્રામ છે હા તે હાલો હવે કાલે ઢોકળા બનાવશું તો તો બતાવશું હો નક્કી નહીં બનાવશું ટાઈમ જેવો ટાઈમ હાલો બધા પરોઠા ખાવા. તો હાલો બધા પરોઠા ખાવા અને વિડીયોમાં બનાવી ગયો. ધુમાડો આવે અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.